ગીરનું ગૌરવ ગણાતી કેસર કેરી 500 ટનથી વધુ વિશ્વના અનેક દેશોમાં નિકાસ કરવામાં આવે છે. ઓછો પાક હોવાથી ભાવના આ વખતે વધારો થયો છે, પણ કેસર કેરી વિદેશમાં વધુ થાય છે સપ્લાય. કેરીની વાત કરવામાં તો ગઈ સાલની સરખામણીમાં 40% જેવું ઉત્પાદન કહી શકાય. ગઈ સાલ 12 લાખથી ઉપર બોક્સની એપીએમસીમાં આવક થઈ હતી 10 કિલોના, જે આ વર્ષે અત્યારે 5 લાખ જેવા બોક્સની આવક થઈ ચૂકી છે. અને એક્સપોર્ટની વાત કરવામાં તો એક્સપોર્ટની ગયા વર્ષ કરતાં ખૂબ ડિમાન્ડ છે. USA, UK, ગલ્ફ, કેનેડા, આરબ, સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોમાં એપીએમસીના પ્લાન નીચે 150 ટન જેવી નિકાસ થઈ અને કુલ આખા એરિયામાંથી 500 ટન જેવી કેરીની નિકાસ થઈ ચૂકી છે અત્યાર સુધી, જે ગઈ સાલની સરખામણીમાં વધારે કહી શકાય. અને કેરીની સિઝન હવે ટૂંકમાં 15 તારીખ સુધી ધીમી ગતિએ સમાપ્ત થઈ જાય એવી અમારો અંદાજ છે. ગત વર્ષની સરખામણીમાં ભાવનું જોઈએ તો ઉત્પાદન ખૂબ ઓછું છે. જે ખેડૂત પાસે કેરીનું ઉત્પાદન હતું તેમને ભાવ ખૂબ સારા મળ્યા અને ગઈ સાલની સરખામણી કરતાં 30 થી 40% જેવા ભાવ અપ્રિયા. ગઈ સાલ એપીએમસીના તારણ મુજબ 600 રૂપિયા અને 500-600 રૂપિયાનું અંદાજિત બોક્સ હતું. આ વર્ષે 800 રૂપિયાની આજુબાજુ સરેરાશ બોક્સનું વેચાણ થયું એપીએમસીમાં. ચાલુ સિઝનમાં કેસર કેરીની વિદેશમાં 500 ટનથી વધુ નિકાસ થઈ ચૂકી છે. વિદેશમાં લંડન, UK, સ્વિટ્ઝરલેન્ડ, આફ્રિકા જેવા દેશમાં ગીરની કેરીની નિકાસ કરવામાં આવી છે. વખતે 11 લાખ જેવા બોક્સ તમને કો માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા. એને હિસાબે આ વખતે 5 થી 6 લાખ બોક્સ તમને કો માર્કેટિંગ યાર્ડમાં આવ્યા છે. અને ગયા વખતે કેરી 250 રૂપિયાથી લઈ અને 500-600 રૂપિયા સુધી વેચાતી હતી. એ કેરી આજે 500 રૂપિયાથી લઈ અને તમને કહું 1300-1400 રૂપિયા સુધી કેરી વેચાય. ખાસ કરીને ખેડૂતને આ વખતે ઉત્પાદન ઓછું છે એટલે કદાચ ખેડૂતને થોડી ઘણી ચિંતા હશે, પણ વેપારીઓને તો કેરી આ વખતે સારી મળી એટલે વેપારીને કોઈ નુકસાની હોય એવું મને દેખાતું નથી. એ ગ્રાહકો માટે આ વર્ષ બહુ કડવું રહ્યું છે. કારણ શું? કારણ કે કેરી આ વખતે બહુ મોંઘી વેચાણી છે. કેટલાથી કેટલા સુધી કેરી વેચાણી આ વખતે 400 રૂપિયાથી લઈ અને 1400 રૂપિયા સુધી કેરી વેચાણી. ગયા વર્ષે 63 દિવસ સિઝન આવેલી હતી, એને હિસાબે આ વખતે કદાચ 40-42 દિવસ સિઝન આલે એવી મારી ધારણા છે. હવે હું 5 કે 6 દિવસ સિઝન જોઈ રહ્યો છું. તારીખમાં કેરી વેચાઈ છે 500 રૂપિયાથી લઈ અને 1000 રૂપિયા 1100 રૂપિયા સુધી કેરી વેચાય. ગયા વખતે અમે 30 થી 40 હજાર બોક્સ વેચેલા હતા. એની સામે આ વખતે 1-2 દિવસે જેવા એવા કે જે 25-27 હજાર કે 30,000 બોક્સ આવ્યા. બાકી એમ સમજો ને કે 10, 12, 15, 20 હજારની બોક્સની આવક રહી. મારી દ્રષ્ટિએ વેપારી માટે કદાચ વર્ષ સારું રહ્યું અને અમુક 20% ખેડૂત એવા છે કે એના બગીચામાં એને ઉત્પાદન સારું હતું તો એને સારા ભાવ મળ્યા. એમ ગ્રાહકો માટે તો કેરી બહુ કડવી જ રહી છે.